Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા ખાતે ભાજપ મોરચા દ્વારા પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો. આ કન્યા છાત્રાલયોમાં છાત્રાઓ સાથે ગોષ્ઠી અને પત્રિકા વિતરણ કરવામાં આવેલ. ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત તારીખ 11 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન સંવિધાન ગૌરવ અભિયાનને રાષ્ટ્રીય કાર્યક્રમની જેમ ઉજવણી કરાઈ રહી છે. આ અભિયાનના ભાગરૂપે આજે જામકંડોરણા ખાતે આવેલ પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને જામકંડોરણા તાલુકા ભાજપ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માન્ય શ્રી લાલજીભાઈ આઠુએ શોભવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમના પ્રારંભે જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ માન્ય શ્રી અશોકસિંહ વાઘેલાના વરદ હસ્તે ભગવાન બુદ્ધ અને ભારતીય સંવિધાનના શિલ્પી ભારતરત્ન વિશ્વવિભૂતિ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્ર સામે મીણબત્તી પ્રજ્વલિત કરી પુષ્પમાળા પહેરાવી સાથે સમૂહમાં ભીમ વંદના બોલવામાં આવી હતી. આ પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર નરેન પ્રિયદર્શી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક રીતે સ્વાગત કરેલ. જ્યારે છાત્રા બહેનોએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરેલ હતું. સંસ્થાના ટ્રસ્ટી રાહુલભાઈ પ્રિયદર્શીએ મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરેલ હતું. આ સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમના આગલા દિવસે ભારતીય બંધારણને લાગતી અગત્યની માહિતી જાણકારી છાત્રા બહેનોને મળી રહે તેવા હેતુ સાથે બંધારણ લગતી ખૂબ જ મહત્વરૂપ તવારીખ અને અગત્યની જાણકારી આપતી વિગતો એકત્ર કરી એક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કસોટી ક્વિઝમાં તમામ છાત્રા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કસોટી ક્વિઝમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર છાત્રા બહેનોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન 2 વિશેષ સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ જામકંડોરણા તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ માન્ય શ્રી અશોકસિંહ વાઘેલાનું સન્માન રાજકોટ જિલ્લા તથા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ બીજું વિશેષ સન્માન જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ સાથે રાજકોટ જિલ્લા તથા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો દ્વારા આ પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર નરેન પ્રિયદર્શીનું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જામકંડોરણા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ માન્ય શ્રી દિલીપભાઈ કથિરિયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ. જેમાં છાત્રાલયનું વાતાવરણ અને છાત્રા બહેનોનું શિસ્ત ખૂબ જ ગમ્યાનું જણાવી છાત્રાલયના પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. સાથે ભારતરત્ન વિશ્વવિભૂતિ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન અને કવન પર વક્તવ્ય આપી છાત્રા બહેનોને જલકારીબાઈ જેવા ઉદાહરણ આપી જીવનમાં ખૂબ જ આગળ વધવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતમાં આ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય અને રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માન્ય શ્રી લાલજીભાઈ આઠુએ પોતાના વક્તવ્યમાં ભાજપે હંમેશા સંવિધાનને સર્વોપરી માની નીતિઓ ઘડી છે તથા ભાજપે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું સન્માન અકબંધ રાખ્યું છે તેમ જણાવ્યું હતું. ડોક્ટર બાબાસાહેબ અને સંવિધાનને જો કોઈ વધુ સન્માન આપી રહ્યું હોય તો એ ભાજપ આપે છે તેમ જણાવેલ હતું. ડોક્ટર આંબેડકરજીને ભાજપે આપેલા માનસન્માનની વાત કરી હતી. હંમેશા કોંગ્રેસ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીને અન્યાય કરાયો છે તેમજ કોંગ્રેસના શાસનમાં સંવિધાન સાથે કરવામાં આવેલા ચેડા અને બાબાસાહેબ સાથે થયેલા અન્યાય જેવા વિવિધ વિષય પર
વિસ્તૃત વાત કરી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વધુમાં શ્રીલાલજીભાઈ આઠુએ જણાવ્યું હતું કે સંવિધાને આપણું સ્વાભિમાન છે. દેશવાસીઓ માટે માર્ગદર્શક છે અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આપણા પ્રેરણાસ્રોત છે. કમનસીબે આઝાદી બાદ વર્ષો સુધી સંવિધાનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અને સંવિધાનના શિલ્પીઓ પ્રત્યે અનાદર રાખવામાં આવ્યો હતો. પરંતુ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે સંવિધાનની ગરિમાને જાળવવા અને સંવિધાનના મૂલ્યોને દેશવાસીઓ સામે મૂકવાના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા. ભારતે સંવિધાન અપનાવ્યું તેના 75 વર્ષની દેશવ્યાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડીએ સંવિધાનને બેસાડીને જે ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી તેને યાદ કરીને જણાવ્યું હતું કે એ સંવિધાન ગૌરવ યાત્રામાં મોદી સાહેબ પગે ચાલીને ફર્યા હતા. સંવિધાનનું સન્માન વધાર્યું હતું. આ સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માન્ય શ્રી લાલજીભાઈ આઠુ, જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ માન્ય શ્રી અશોકસિંહ વાઘેલા, સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમના સહસંયોજક શ્રી કાંતિભાઈ વેગડા, જામકંડોરણા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી જયંતિભાઈ ચુડાસમા, જામકંડોરણાના સરપંચ શ્રી બાવનજીભાઈ બગડા, જામકંડોરણા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી ગૌતમભાઈ વ્યાસ, આશીષભાઈ કોયાણી તેમજ જામકંડોરણા તાલુકા ભાજપ સંગઠનના અન્ય આગેવાન કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આ પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર નરેન પ્રિયદર્શીએ કરેલ હતું. કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવોએ છાત્રાલય મુલાકાત લીધી હતી. આ છાત્રાલયની વ્યવસ્થા અને શિસ્ત સંસ્કાર જોઈ સૌ કોઈ ખૂબ ખુશ થયા હતા. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા.
અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.